પાકિસ્તાનના બલુચિસ્તાનના કોહલાના પહાડની માથે બેઠી અમારી માં હિંગળાજ કોઈના બાપની ત્રેવડ નથી કે એની માથે મીટ માંડી હગાય ભલા માણસ. પાકિસ્તાનમાં બેઠી છે હિંગળાજ અને પાકિસ્તાનના વડાપ્રધાનને કેવું પડે કે ઓ મુજી નાની દયા કર મેરે દીકરેજી દયા કર. અને મુશરફ જે હતો તેદીથી માંડીને આ સુધી રાજા પરવેજથી લઈને આ સુધી એને સલામ કરવા માટે જવું પડે કે મેરે દીકરીજી દયા કર નાની. અને ન્યા ગયા છે ખબર છે મંદિરના દરવાજા નથી, સોનાના સતરના ગાડા ભરી લ્યો ને એટલા ઢગલા પીડા છે, પણ ન્યા કોક લેવા માટે જાય અને એની આંખની બોટીઓ બહાર ન કાઢી નાખે તો અમારી શક્તિ ન કહેવાય, અમારી માં ન કહેવાય. અમારી માનું કોઈ દી રક્ષણ ન કરવું પડે, માં જ બધાયનું રક્ષણ કરે. એટલે એવી માનો એક માં અને રાજપૂતીનો હારે વણાઈ ગયેલો પ્રસંગ છે એટલે કહી દઉં. પણ રાજપૂતો શું કામે આવી ઘટનાઓ બની શું કામ? પહેલેથી હાલરડામાં જોગમાયા હમણે ભાઈ યાદી કરાવી એમ હાલરડામાં પાયું છે કે રાજપૂતને કેમ રહેવું. હું ઘણા ડાયરામાં પ્રોગ્રામમાં જાઉં ત્યાં કહું છું કોઈ પણ બેન દીકરીઓ હોય પણ રાજપૂતો માટે તો ખાસ રાજપૂતની દીકરીઓ એને ખાસ જાદા ન આવડે તો કંઈ નહીં, 2 હાલરડા ખાલી યાદ રાખજો ને તો હજી આ બધા રાજપૂતો આ ક્ષત્રિયો અહીંયા અવતાર લેવા માટે આવશે જેના આપણે નામ લઈએ છીએ. ખાલી 2 હાલરડા હારા આવડતા હોય છે. અને ભગત બાપુ યાદી કરાવી મને ગમે છે એટલે 1-2 કડીમાં શું કીધું? વીરભદ્રસિંહ જેથી રોતા હતા તેથી કવિ કાગે કીધું કે પારણામાંથી એ જે સુણવી છે એને વંશ ગોહિલો નિવાત એવું મને આંખેથી બાળ સમજાવે મને તા કેડે નીંદરું આવે. જુઓ તો ખરા ભગત બાપુ કહે છે અને હા ભળ સુતા એ જીબાલ રાજા માએ મીઠડી માંડી વાત બેટા ગોહિલો નું બિરદ છે ન્યારું અન ગંગા જળ કુળ તમારું. પણ એક કડીમાં રાજપૂતોને જે ભલામણ કરી છે કદાચ આ યુગ એવો આવ્યો છે એવું બની શકે માથે ભાર આવે અને ભારે એના માથે જે દેશી મકાન બનાવે ગામડામાં ખબર હોય આઢર હોય ને એમાં જાજા ખીલા આવે, બાકી વળામાં તો એકાદી ખીલડી હોય તોય નમી જાય. આ વળા ઉપર કોઈ ખીલા નથી મારતો, આઢરમાં જ ખીલા પડે, ભાર તો આવે. ભગત બાપુનો દુઓ છે કે ગળિયું હાંખું ગળવા અને ધર પર નીસો ઢળવા ફળ મીઠા ને ફળવા આંબાને કેવું પડે નહીં કાગડા. કોઈ દી વૈશાખ મહિનો નજીક આવ્યો મોટી કેરીઓ થઈ તો આંબાને કેવું પડ્યું કે ભાઈ તારે ફળ આવ્યા છે બહુ તો તું નમી જા, આવે નકર તારી ડાળ્યું ફાહાઈ જાય. એને કેવું ન પડે નમી જાય. અને જાજા બધા ફળ આવ્યા પછી જે નમે ને એને જ દુનિયા ટેકા ભરાવે, બાકી ગાંડા બાળોમાં જાજા પલડા આવ્યા ને ટેકા ભરાવે એવું બન્યું નથી કોઈ દી ક્યાંય. એને ટેકા ન હોય એને ઉલાળી નાખવાનો હોય. હા આ બધી દાતારીની વાતો છે. આ તમે પૈસા આપો છો એટલે ભગત બાપુના દુવાની યાદી થઈ એટલે કહી દો વચ્ચે ભગત બાપુનો એક બહુ સરસ દુઓ છે. એનો અર્થ છે કે ઉનાળો આવે ને માતાઓ બહેનો ગોળા લેવા માટે જાય અને ગોળો લઈ આવે ને ઘરે પાણીનો ભરે ગોળો. જે ગોળો જવતો હોય ટપકતો હોય વરસતો હોય ને ટાઢો બહુ થાય, એનું પાણી ટાઢું બહુ થાય, પીએ પોતે ટાઢો થાય ને જે એનું પાણી પીએ એના કાળજા ઠરે ટાઢા થાય. અમુક ગોળા રીઢા હોય, રીઢા 3 દી ભર્યા રાખો ને તળિયે અડો તો કોરો ઝાકોર હોય અને એમાંથી પાણી ભરો તો જેવું નાખ્યું એવું ને એવું હોય. એમ જેને ટપકતા આવડી ગયું છે, જેને દેતા આવડી ગયું, જેને વરહતા આવડી ગયું, જવતા આવડી ગયું, ઈ ટાટા થાય ને કોકના પેટ ઠારે, બાકી રીઢા કોઈ દી ટાટા ન થાય. એની પાસે કોઈ દી લાલચ રાખવાની હોય નહીં. છે દાતાર સ્વભાવ એથી મેને હવ ચાહે મલક, બાકી ઉદધીને કોઈ આવ નો કે નટવર જેઠવા. હા દાતાર સ્વભાવ છે વરસાદનો એટલે અત્યારે જેઠ મહિનો આવ્યો ને આપણે રાહ જોઈ જલ્દી આવે તો સારું. કોઈ દી દરિયાને કીધું કે એક આટો મારી જાય તો બધું રણ બની જાય, રેગિસ્તાન બની જાય, બાકી એમાંથી કઈ ઝાડવા ન ઉગે કે ફળ ન ઉગે, મોલ ન ઉગે. એમ ભગત બાપુનો ગોળા માટે દુઓ છે કે ગોળો જ્યારે પાણીનો ભરે છે માણસ જે જવતો હોય એટલે કવિ કાગે દુઓ કીધો કે દુઓ બહુ સરસ છે ભગત બાપુનો પણ યાદીમાં નથી આવતો, આગળ યાદી આવશે ત્યારે લઈ લઈશ. કવિ કાગના એક દુઆ આવ્યા છે. જો અત્યારે તમે આ યુગમાં રાજપૂતો માટે તો ખાસ થોડીક તકલીફ પડે તો એમાં હરેરી ન જાવ, આ તો પહેલેથી જ ચાલ્યું આવે છે એની. એટલે ભગત બાપુનો એનો એક દુઓ છે કે આપણા પગેથી ખરાબ રસ્તે હાલી તો પાપ થાય, આંખેથી ખરાબ જોવાથી પાપ થાય, હાથેથી કોકને મારી કોકનું લઈ લે પાપ થાય, કાનેથી ખરાબ સાંભળવાથી પાપ થાય અને મોઢેથી ખરાબ બોલવાથી પાપ થાય. આખા શરીરમાં એક જ નાક એવું છે કોઈ દી પાપ ન કરે.
એને ખરાબ દુર્ગંધ આવે તો નાક સડી જાય, ગમે નહીં. નાકેથી પાપ ન થાય, પણ કાંઈ એવી ઘટના બને એટલે કપવાનો વારો નાકનો આવે સીધો. કાંઈ નથી કરતું તો કપવાનો વારો નાકનો આવે. એમ દુનિયામાં જે સારા કામ કરે છે, જે કાંઈ ખરાબ નથી કરતા, એના ઉપર જગત ઘા કરે, બાકી મીઠા તો એમને ફરે છે, એને કોઈ દી તકલીફ થવાની જ નથી. એટલે તમારે એવું ન ગણવું કે ભાઈ ઓલા ઉપર કાંઈ જરાય તકલીફ નહીં, મને જ તકલીફ આવે. આવી વાતો ઘણી વાર થતી હોય, ભાઈ મને જ તકલીફ આવે, આને કેમ નહીં. એમ કહેવાનો મારો અર્થ રાજપૂતો માટે ભગત બાપુએ ભલામણ કરી છે. શું કીધું એને? કે સુખ દુખે એ સંભાવ રાખે આપણી રાજપૂતી નાની. અરે આટલું મારા પ્રાણથી પ્યારા તું લખી લેજે કૃષ્ણ ના લાલા. અને એને જે યાદી કરાવી, જે દી મોખડો ઉઠ્યો એ જી મામલે તે દી ઓલો સાહ પામી ગયો ત્રાહ. શાહ જે દિલ્હી થી આવેલો એ ઊભો થઈ ગયો, પોતાની દાઢી ફાગ 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 પવનમાં મીંડી હલવા, અને એને એમ કીધું કે ઠેઠ ખદડ પર હુધી ઘોઘાથી વગર માથે રાજપૂત લડે, આ તો ક્ષત્રિયો હિન્દુસ્તાનના કરી શકે, બાકી દુનિયામાં કોઈની ત્રેવડ નથી સાહેબ. મોખડો ઉઠો મામલે તેદી શાહ પામી ગયો ત્રાહ, અને ખદડ પરમાં ધડની ખાંભી. કેવડી મોટી વાત. એટલે ભગત બાપુએ પાસે ભલામણ કરી છે કે સિંહ સાદુડા એ તું રાખી સુમાતાજી પરદેશોની પ્રીત, હવે ઘરો ઘર ઘોડલા હાકી તારી પરજાની સુણ હાલાકી. મોખડાજીની આ તો કંઈક જૂની વાતો છે, પણ હમણાંની બનેલી ઘટના મને ગમે છે, એટલા માટે મેં યાદી કરાવેલી ત્યાં ભરડવા. હમણાંની બનેલી ઘટના હજી રાજપૂતાણી ગોહિલવાડમાં જીવે છે. પોતાનો પતિ સરહદની માથે શહીદ થાય છે. જિલ્લાના કલેક્ટરનો હુકમ થયો. આવી બધી આપણે વાતોની યાદી કરી ગીતોમાં. હમણાં ભાઈ બહુ સરસ કીધું કે અમે છઈ ત્યાં સુધી તમારા ઇતિહાસો રહેવાના છે, નકર તો તમારા ઉપર કોમેન્ટ કરવા વાળા ઘણાય છે, આપણે ખબર છે, પણ અમે હજી નથી કર્યું. અને હું એક વાત કરું છું કે તમારે રાજપૂત હોય કે અમારે ચારણને હોય, એક અટક, એક ખાંખ, એક સરનેમના કોઈ ચારણ હોય અથવા રાજપૂત હોય, એને 10 પેટી આગા હોય ને એનો ક્યાંક પ્રસંગ હોય, અને ત્યાં ચારણ ગયો હોય, દાખલા તરીકે રાજપૂતનો પ્રસંગ હોય, અને પછી બીજે ઠેકાણે ભેળો થાય તેથી રાજપૂતને પૂછે કે ભાઈ તમે ફલાણા ગોહિલને ત્યાં પ્રસંગ હતો ત્યારે તમે કેમ નહોતા? એમ એટલે તમે ગોહિલ છો ને એ ગોહિલ છે, અથવા તમે પરમાર છો ને એ પરમાર છે, તો ત્યાં તમે કેમ નહોતા? તો કે અમારું કુટુંબ એક, સરનેમ એક, પણ અમારા બાપ દાદા એક, પણ અમારે એ 10 પેઢી આગા છે, એટલે મારે થોડુંક કામ હતું પછી ન જઈ શક્યો. આમ અમારે હાવ નજીક નહીં, અમારું કુટુંબ ખરું પણ 10 પેઢી આગા છે. હવે 10 પેઢી ખાલી આગા હોય તો ન જાય તો હાલ, એટલા થોડોક સંબંધ છેટા વયા ગયા. 10 પેઢીમાં છેટા વયા ગયા. અને ચારણો અને ક્ષત્રિયો 10 પેઢી નહીં, આ ધરતીની માથે ઉત્પત્તિ થઈ તેદુણ આપણા સંબંધો એમને માલે આવે છે, અને હજી કોઈ દી છેટા નથી પડતા. કેવડી મોટી જોગમાયાની, ઇંગળાજની, મોગલની, આવડની, પીઠળની, હોનબાઈની કેવડી કૃપા છે કે આ સંબંધો હાલ્યા આવે છે એમને. અને એટલા માટે આ ઇતિહાસોને અમે કાયમ વાગોળીએ છીએ કે અમારી ધરતીના સુરવીરો આવા છે. અમે એક નક્કી કર્યું, હું પ્રોગ્રામમાં કાયમ એક વાત કરું છું કે અમને અમીરાતની, ખમીરાતની, જમીરાતની, દેશભક્તિની, સુરવીરોની એવી ફરમાઈશો આવે ત્યાં સુધી જ પ્રોગ્રામો કરવા છે. બાકી અમને જેથી સનેડાની ફરમાઈશ આવે તેથી ડીઝલ રિક્ષા લેવી, બાકી પ્રોગ્રામો બંધ. આ એના માટે નથી બોલતા. અમારા દેશના સુરવીરોની જોગમાયા, ક્ષત્રિયાણીઓ, માતાજીઓ, ભક્તો, સંતો, એના ઉજળા ઇતિહાસને અમે ખંભે લઈને ફરી છીએ કે અમારા ધરાના માઠુડા આવા છે. એટલે વાહ, બહુ સારી ફરમાઈશ. ખમા ખમા લઈ લેવું આપણે. પણ એ રાજપૂતાણીનો પતિ જે શહીદ થાય છે, હમણાંનો પ્રસંગ છે ગોહિલવાડનો, અને સરહદની માથે કલેક્ટર સાહેબને હુકમ થયો કે એને ચેક આપી દો. એટલે કલેક્ટર સાહેબ એના માણસોને કીધું કે બેનને બોલાવો, એના પતિના વળતરનો ચેક લઈ જાય. એટલે આજુબાજુના માણસો હારા હોય ને તો ઘણો ફેર પડે. હારા સલાહકાર હારા હોય ને, રાજા કોઈ દી ખરાબ ન હોય, આજુબાજુ વાળા બગાડે. આ વાંધો ઈ છે, રાજા કોઈ દી ખરાબ ન હોય. ગીતામાં કીધું છે કે રાજામાં હું છું, ભગવાને કીધું છે. એટલે આજુબાજુના સલાહકાર તમે જોજો, આંબલી છે, આંબલીના પાંદડા છે ને એ બહુ ઝીણા, આંબલીનું ઝાડ બહુ મોટું, પાંદડા બહુ ઝીણા, તો એનું ફળ શું આવ્યું? એના ફળ જે કાતર્યા છે એ ખાટા ને વાંકા આવે. શું કામ? જેની આજુબાજુના સલાહકારો ટૂંકી બુદ્ધિના હોય એના ફળ એવા જ ખાટા ને વાંકા જ આવે.
કેળ છે એ ઝાડવું નાનું છે પણ પાંદડા બહુ મોટા એટલે એના ફળ મીઠા આવે છે. એમાં આજુબાજુમાં સારા મિત્રો હોય ને સારા સલાહકાર હોય તો ફેર પડી જાય. કલેક્ટર સાહેબને કીધું, કલેક્ટર સાહેબ એના માણસો હતા કોઈ એને કે રાજપૂતાણી છે, ક્ષત્રિયાણી છે, એની અમુક મર્યાદાઓ હોય, એ ચેક લાવવા માટે અહીંયા ન આવે. બીજી વાત એ કે એનો પતિ શહીદ થયા છે, એના માન ખાતર આપણે ત્યાં જવું જોઈએ, આપણે એના માન ખાતર જવું જોઈએ. કલેક્ટર સાહેબે ગાડી બહાર કાઢી, ગામડે આવે છે, બજારમાં ગાડી ઊભી રાખી, ફળિયામાં આવ્યા અને આવી જોયું કલેક્ટર સાહેબે, નજર ચોટી રહી. આ રાજપૂતાણી, આ ક્ષત્રિયાણી, આજ પણ ઈ ગારે લીપેલું એનું આંગણું અને ઈ એના ચંદ્રવા ને ચાકળા ને એનું આંગણું, તુલસીનો ક્યારો ને એ બધું જોયું એની ગોઠવણ રાજપૂતાણીની. સાહેબ આજ નહીં પણ વર્ષો પહેલા રાવણને એમ થઈ ગયું હતું, જેથી જાનકીનું હરણ કરવા આવ્યો ને તેથી એ લીપેલી ઝૂંપડી એને જોઈને, એની રૂડપ જોઈને ઝૂંપડીની, રાવણે કીધું હે માં, આ તો તારું હરણ કરવા માટે આવ્યો છું, એ તો મને ખબર છે ને તને ખબર છે માં, મારું કુળ તારવા માટે, પણ તારી ઝૂંપડી રળિયામણી જોઈને મને એમ થાય કે તારા પેટ અવતાર લીધો હતો, મારે ધક્કો ન ખાવો પડત. આ ક્ષત્રિયાણીને જોઈને આ જે વાત છે. અને ઈ કેળો બતાવે, ઈ રાજપૂતાણી હાલડા ગાતી હતી પોતાના 3 મહિનાના દીકરાને હિચકાવતી. કલેક્ટર સાહેબ જોઈ રહ્યો, ઓહો આ રૂપક એને ન જોયું હોય, હાલડા. અને એક કહી દઉં તમને, ભગત બાપુએ ચોખવટ કરી છે કે ક્ષત્રિયોના કદાચ કોઈ રાજા, બધે એવું નહોતું પણ કોક રાજા કદાચ એવી સંગત થઈ હોય તો એને કોઈ સડામણી કરે તો અવળે રસ્તે કદાચ ક્યાંક ઘટનાઓ બની છે, એવી હોય કદાચ, એમ સડી ગયો છે ક્ષત્રિય. પણ ક્ષત્રિયાણીઓ જે રાજપૂતાણીઓ છે ને એ કોઈથી કોઈની વાત બાનડીઓની સાંભળી નથી, કદાચ ગમે એવી હોય તો એની વાત કોઈથી સાંભળી નથી. એક ઠેઠ કઈ સુધી વયા જાવ તો કઈ કદાચ કોઈ એમ કહે ભાઈ કઈ એની વાત સાંભળી હતી દાસીની, આ ઘટના બની છે. પણ એ ચારણી સાહિત્યની રામાયણ તમે જો તો એમાં એ ઘટના બધી પહેલેથી બની ચૂકી છે. રામે જ કીધું હતું માં તારે આ કરવું છે ને મારે આ કાર્ય કરવા માટે જવું પડે એમ છે વનમાં. બાકી બાનડીઓના કોઈથી કયા માયના નથી. ભગત બાપુએ ચોખવટ કરી કે રંગ મેલ મેં બાનિયા બોત રહે, એક બોલ સુને નહીં બાનિયા કા. અને દરબાર મેં ક્ષત્રિયોએ કદાચ ક્યાંક નૃત્યના પ્રોગ્રામો જોયા છે, પણ દરબાર મેં ગુની કા નાચ નચે નહીં તાન દેખે ગુણ કાનિયા કા. રાજપૂતાણી કોઈ દી નૃત્ય ડાન્સ દેખવા નથી ગઈ નહીં, એ તો ભવાનીનું સ્મરણ જ કરતી હોય. અને જેથી રાજપૂતને ભીડ પડે ને તેથી એ ખૂણામાં બેઠી બેઠી ધૂપેલીઓ ફેરવી અને એમ કહેતી હતી કે આ ચારણ જગદંબાઓ, હે જોગમાયાઓ, હવે તું આવ. અને તેથી હિંગળાજ એમ કે મારી રાજપૂતાણી અડધો અવાજ કરે અને ન ફૂગી જાઉં તો હું જોગમાયા ન કહું, હું માં ન કહેવા ભલા માણસ. અને જગદંબાઓ આવી છે, એમાં હાલડા ગાતી હતી. કલેક્ટર સાહેબ જોઈ રહ્યા, કલેક્ટર સાહેબ બેઠા, મીઠો આવકારો મળ્યો, 50,000નો ચેક લખ્યો. 50,000નો ચેક લખી રાજપૂતાણીને કીધું, તમારો પતિ, તમારો ધણી રાજપૂત દેશ માટે શહાદત વરી છે, શહીદ થઈ ગયો છે. સૂર્યચંદ્રના તેજ ધરતીની માથે રહેતા સુધી તમારા પતિનું નામ રહેવાનું છે. અમે એને સલામ કરીએ છીએ, સેલ્યુટ કરીએ છીએ. અમારા હાથની વાત નથી, પણ સરકાર તરફથી હું કલેક્ટર તમને આ 50,000નો ચેક આપવા માટે આવ્યો છું. રાજપૂતાની હાથમાં ચેક લઈ 50 કટકા કરી નાખી દીધો, મારે નથી જોતા પૈસા. કલેક્ટર સાહેબે કીધું કે બેન પૈસા ઓછા થયા, મને ખબર છે તમારું બાળક નાનું છે, આ બાળકને તમારે હજુ મોટો કરવો પડે. આ ઉંમરમાં તમે વિધવા થયા છો, તમારા પતિએ શહાદત વરી છે, એટલે 50,000 રૂપિયામાં કાંઈ જિંદગી ન જાય. પણ સરકારના જે નિયમ છે એ હું તમને આપું છું, છતાંય તમને ઓછા થતા હોય તો મારા ઘરના થોડા ઘણા પૈસા આપી દઉં. તેથી રાજપૂતાણીએ કીધું, એક શબ્દ હવે બીજી વાર બોલતા નહીં. કેમ કે હું રાજપૂતાણી છું, ક્ષત્રિયાણી છું. પૈસા ઓછા થયા એટલા માટે નથી કીધું કે તો કે મારો પતિ કોના માટે શહીદ થઈ ગયા, મારા ધણી કોના માટે ખપી ગયા, તો કે મા માટે, મા ધરા માટે, મા ભોમ માટે. કે મારા પતિ મા માટે શહીદ થઈ ગયા ને, તો કે હા. તો સાંભળો કલેક્ટર સાહેબ, જે દીકરો મા માટે શહીદ થઈ જાય અને એની વવારું વળતરના ચેક લેવા માંડશે, તેથી આ ધરતીમાં સૂરવીરો જન્મ લેવાનું બંધ કરી દે. મારે નથી જોતા પૈસા. કલેક્ટર દરજાનો માણસ છે સાહેબ, એ ધ્રુજવા માંડ્યો, 2 હાથ જોડીને એટલું કીધું કે હે માં, હે રાજપૂતાણી, મારે હવે તમને કાંઈ નથી કહું, પણ મને એટલો તો જવાબ આપો કે સરકાર તમને શું આપે તો તમારા પતિનું વળતર મળે. તેથી રાજપૂતાણીએ કીધું કે આ મારો હાવજ 3 મહિનાનો ઘોડિયામાં હૂતો ને, જેથી એનો બાપ શહીદ થયો તેથી મારો દીકરો પેટમાં હતો. બાપે દીકરાને જોયો નથી, દીકરે બાપને જોયો નથી. પણ આ 3 મહિનાનો મારો હાવજ ઘોડિયામાં હતો, એ 22 વર્ષનો થાય, એને સરહદની માથે ભરતી કરો. અને પછી પાકિસ્તાનના ઘૂસણખોરિયા હિન્દુસ્તાનના હિમાળાને દબાવવા માટે આવે અને પાકિસ્તાનના 50 સૈનિકોને મારી અને મારો હાવજ આવતો હોય તેથી એના બાપનું વળતર વળે, બાકી તમારા 50,000 રૂપિયામાં એનું વળતર ન વળે. આ રાજપૂતાણી બોલી છે, આ ક્ષત્રિયાણી, એના અમે ઉપાસકો છીએ. એટલે કે જે સુખ દુઃખે સંભાવના રાખે એ રાજપૂતીના નિયમ.
આટલો મારા પ્રાણથી પ્યારા અને લખી લેજે કૃષ્ણના